કેટીવી ખાસ ખબરમાં કચ્છથી સમાચાર સામે આવ્યા છે કે લખપત તાલુકાના સામજીયારા ગામે ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી છે। ફોરેસ્ટ વિભાગની નોટિસ અને વિકાસ કામોમાં અડચણને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। તળાવ, ખેતર, શાળા, સ્મશાન અને પશુપાલન સંબંધિત કામો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ ન્યાય નહીં મળે તો આવનારી તાલુકા પંચાયત ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે। આસમ ગામ સામજીયારો તાલુકો લખપત અમારે ફોરેસ્ટ ખાતા માટે વિરોધ કરીએ છીએ। અમને જંગલમાં લાકડા વાઢવા જાય ઘર માટે એને તકલીફ બહુ થાય છે। અમે ખેતર ખરે રસ્તો બનાવીએ તો ફોરેસ્ટવાળા અમારા કુવાડી સાધન બધા લઈ જાય છે ને એના ઉપર 5-5 હજાર રૂપિયા દંડ મારે છે ને અમારી જમીન બધી કબજો કરી લીધો છે। તો અમારે આ જો એની પહેલાંની જમીન હતી 2200 એકડ તો એ તો એને આપવામાં આવી છે। એના વગરની જમીન છે અમારી। આ બધી જમીન એના કબજામાં છે। અમે મામલેદારને આપણે કલેક્ટર સાહેબને ભુજ એને પણ અરજી કરી છે। ફોરેસ્ટમાં 50 વખત અરજી કરી છે। તો આ માણસોને દબાવવામાં બહુ આવે છે। એને જમીન દેવી હોય તો આપણે દરિયા વિસ્તારમાં આપી દે, અમારી આ માંગ છે ને તાત્કાલિક આ નિર્ણય થશે તો અમે આ તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે એમાં અમે મત નહીં કરીએ। હિન્દુ મુસલમાન અમે બધા સાથે છીએ સામજીયારાના। અમે કોઈ એક મત નહીં કરીએ। અમે કલેક્ટરને આપણે મામલેદારને બેને અરજી કરશું કે અમારે ગામમાં બૂથ બંધ કરાવે ને બૂથ કોઈ આવે જ નહીં। વિનંતી આ પત્રકાર આવ્યા એને ભાઈની વિનંતી। સામજીયાર કેટલા વર્ષ થયા ગામ અહીંયા? ગામ તો આ વર્ષોથી રાજાશાહીથી અમારું ગામ છે ભાઈ। આ તો નામ તો આપણે દયાપન એક દેસાઈ સાહેબ છે, બીજા બેન છે અહીંયા માતાના મઢના, ઘડી આવી અહીંયા રસ્તા બંધ કરાવે છે ગામમાં। અમારે તળાવ અંદર રસ્તો બનાવ્યો છે તો તળાવમાં રસ્તો બંધ કરાવીને એને બાઉન્ડ્રી બનાવી નાખે છે તળાવ અંદર। તળાવ કેટલા વર્ષથી આ રાજાશાહીનું તળાવ છે અમારું। બરોબર, એમ પશુપાલનનું છે। હા, પીવા માટે ઉપયોગ પીવા માટે છે। એ બંધ કરાવ્યો છે? હા, એનો રસ્તો અમે કાઢ્યો તો અંદરથી સફાઈ કરી હતી ગાયો માટે તો આ રસ્તો બંધ કરાવ્યો। એનો ઉપયોગ ન કરવો, એનો ઉપયોગ અંદર સફાઈ ન કરો તળાવ અંદર। નામ ભાવેશભાઈ બીજલભાઈ રબારી છે। હું એક જાગૃત યુવાન તરીકે સામજીયાર ગામમાં રહું છું। આજે જંગલ ખાતાની જમીન જે અમને બહુ દબાવ કરે છે ગામ પંચાયતની અંદર, ગામ સીમતળની અંદર, જે જંગલ ખાતાના વારંવાર અધિકારીઓ દ્વારા પણ અમને દબાવવામાં આવે છે। અમારા ગામમાં 90% વસ્તી માલધારીની છે, 10% નોકરિયાત છે। એ નોકરિયાત બારે રહેશે પણ માલધારી ક્યાં જશે? જો જંગલ ખાતાનો આવો દબાવ આવશે તો ગામ સૂનું થઈ જશે એવી 100% ખાતરી છે। અને રબારી સમાજ અને મુસ્લિમ સમાજ બે વસ્તી છે, એ 100% કોમી એકતાથી રહેશે અને આખું ગામ સહમત છે જંગલ ખાતા હટાવવા માટે। અને પંચાયત દ્વારા પંચાયતના સરપંચ પણ અમારા સાથે છે અને રબારી સમાજ મુસ્લિમ સમાજ બે સાથે છે। અમને આ જંગલ ખાતાથી છુટકારો અપાવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ રહેમા રજાક આસમ છે, જો હું સામાજિક કાર્યકર્તા આગેવાન છું। અત્યારે જે આપણે સામજીયારા ગ્રામ પંચાયત ફોરેસ્ટની જે અરજી આવી છે તે અમને લગભગ વારંવાર અરજી કરી છે। અરજી કરે છે 1984 ને 75ની નોંધ નંબર છે, તેમાં અમે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીએ 2 લેટર લખ્યા છે। એમના એમ કહે છે કે મામલતદાર કચેરીને કોઈ પણ રેકોર્ડ નથી, તે સમયે ભૂકંપના બધા કાગળિયા બળી ગયા છે, એવો અમને મામલતદાર કચેરી જવાબ આપ્યો છે। પછી અમે અરજી કરી કલેક્ટર સાહેબશ્રીને, તો કલેક્ટર સાહેબશ્રી એમ વાત કરી છે કે તમારા મામલતદાર કચેરીમાં 1984 અને 75ની નોંધ નંબર એમાં તમારો કોઈ પણ કાગળ મળેલ નથી। અને આ કલેક્ટર સાહેબશ્રી છે એ પણ પોતે તલાટી સાહેબશ્રી ફોન ઉપર વાત કરીને જાણ થતાં તલાટીએ ચોખ્ખો જવાબ આપેલ છે કે અમારી 1984 અને 1975માં કોઈ પણ જાતનું કાગળ નથી, કાગળ બધા ભૂકંપના સમય બળી ગયા છે, ખોવાઈ ગયા છે। અને બીજી એ છે આમાં ખબર નહીં કોઈ રાજકારણી સંડોવળ છે, ખબર નહીં, બધા અમને રાજકારણી બધાને કોન્ટેક્ટ કરે, ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, બધાને કોન્ટેક્ટ કરે, છતાં અહીંયા ગામમાં આવીને કોઈ જોયું નથી કે ખરેખર જમીન છે કે નથી, કે ફોરેસ્ટની છે કે શું છે। ને છતાં પણ અમે ગ્રામજનો વિનંતી 10-12 અરજી કરી છે। ભુજ અમને બોલાવવામાં આવ્યા હતા, ત્યાં પણ કોઈ નિરાકરણ થયું નથી। ભુજ કલેક્ટર સાહેબનો એ ઓર્ડર છે કે 1984 અને 75ની નોંધ નંબર હોય તો નોંધ નંબરના કાગળી અમારે રજૂ કરો, નહીં તો તમારા ઉપર કલમ 2005 કલમ નંબર 5 ઉપર તમને યોગ્ય દંડ આપવામાં આવશે। ઘડી વારંવાર અરજી કરશો તો। જય હિન્દ, જય ભારત। ઉમર ગામ રાવરાસર સામજીયારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। અમે અહીંયા રેબારી રાયમાં બધી સમાજ ભેગા થયા છે। જંગલ ખાતા સમસ્યા છે। મારો પોતાનું યોજનાય કોઈ કમાવે નારેગાનું સ્વરોજગારનું તો જંગલ ખાતો અટકાવવામાં આવે છે। યોજનાય કામ કોઈ આવે ગામનું સ્કૂલની બાજુમાં શેડ બનાવવાનું હતો તોય જંગલ ખાતે અટકાવ્યો છે। હું ગ્રામજનો સાથે છું, આજ બી સાથે છું, કાલે બી સાથે છું। અમારી એ નમ્ર વિનંતી છે કે અમારાથી અનામત જંગલ થાય એ દૂર થાય। અમારી કાયદેસરની જમીન વડીલોની 1100 હેક્ટર આપેલી છે તો એક ખૂણામાં આપેલી છે।
આખો ગામમાં કોઈ ગામતરીઓ વધારવાની મંજૂરી કરું, જાહેરાત કરું તો કે તમારો તો અનામતમાં ગામ આવે છે સામંજિયારા, ગામતળીઓ તમને કોઈ મળશે નહીં. તો આ ગામજનોની માંગ છે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, સરપંચ સમસ્યા રાખીને અમે કોઈ ગામોમાં બૂથ રાખવા નહીં દઈએ. રાવરાસર, સામંજિયારો, સુજાવાન 3 ગામોને બહુ અતિ તકલીફ છે, જેનું કોઈ સીમા નથી. ખેડૂતને કોઈ સહાય મળે, મકાન બનાવે, ગોદામ બનાવે તો જંગલ ખાતાવાળા ગોદામ બનાવવા નથી દેતા. ગોદામે પાડ્યો છે એના નિશાન પડ્યા છે. ખેડૂતની મોદી સરકારની સહાય મળે એ જંગલ ખાતાવાળા અમને કરવા નથી તમે દેતા. ખેતરે જાઓ, રસ્તા કાઢો, રસ્તા બંધ છે, અમારો સ્મશાનનો રસ્તો બંધ છે, અમારા ધાર્મિક સ્થળ છે, 2-3 મંદિર છે જંગલમાં, એમાં જંગલ ખાતેવાળા અમને કોઈ સુવિધા, કોઈ અમારો પેડી હોય કે એ કરવા નથી દેતા. એ માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આ ગામજનો સાથે. મેં કીધું ગાંધીનગર જવાનું હોય તો સરપંચ તમારા સાથે છે, પીછેહટ કોઈ નહીં કરે. તમે જ્યાં ચાલો અહીંયા સરપંચ તમારા ભેગો ચાલવામાં તૈયાર છે. સરકારી અધિકારી કોઈ અહીંયા સરકારી અધિકારી તો આવે જ છે ને, જંગલ ખાતેવાળા આવે છે, બીજો કોઈ સરકારી અધિકારી તમારી નહીં. માંગ છે એ જોવા માટે કે શું હકીકત છે એ તો કોઈ આવતો નથી ને, ખાલી ત્યાં ફોનમાં કહી દે કે હવે તમને કોઈ નડે નહીં. અમારો જે અહીંયા કોઈ ઢોર લઈને નીકળે એને આડા ફરી આવે. અમારો આ જૂનું સ્મશાન છે, રેબારી સ્મશાન બોગરાઈ, એને હજારો વર્ષથી જ સ્મશાન છે, એમાંય અત્યારે જંગલ ખાતેવાળા ટેંચું મારી દીધું છે. આ બધા ગામજનો બેઠા છે, રેબારી બેઠા છે, પૂછો બધાને. અત્યારે અમારા જૂના સ્મશાનમાં ટેંચું મારી દીધું, પછી અમારો માણસ મરશે તો અમે દફનાવશું ક્યાં? એટલી તો અમને કાંઈક જગ્યા તો હોવી જોઈએ ને. તમને ન્યાય જોઈએ. હા, ન્યાય જ જોઈએ ને. અમને ન્યાય માટે તો અમે માંગ કરી છે ને. મારું નામ રબારી જગુભાઈ દેવાભાઈ, ગામ સામજીયારો, તાલુકો લખપત, જિલ્લો કચ્છ, ભુજ. આપણે જે ફોરેસ્ટ ખાતાની ગામમાં જે તકલીફ છે, આપણે મંદિર, ગામમાં જે ખેતરોના રસ્તા, એનામાં ક્યાંય બી જવામાં તકલીફ પડે છે. પછી આપણે કોઈ માણસને સમજી ગયો કે રામશરણ પામી જાય તો એને હમણાં આપણે જે સ્મશાન છે એ પણ ફોરેસ્ટ ખાતામાં આવે છે. ને ગામમાં ઘણી બધી તકલીફ છે ફોરેસ્ટ ખાતાની, બરાબર. ક્યાં ખેતરની વાડ કરી હોય તો પણ એ લોકો હેરાન કરે છે ખેડૂતને, ક્યાં માલધારી હોય એને પણ હેરાન કરે છે. એવી બધી ફરિયાદો છે. પહેલા માલધારી ક્યાં ચરણ જતા હતા? પહેલાં બધા આ સીમાડામાં જ જતા હતા બધા ના માલધારી. પડે છે. હવે બધા માલધારીઓને ઘણી તો બધી રાવો આવે છે કે ભાઈ ફોરેસ્ટ ખાતાવાળા અમને હેરાન કરે છે. હા, તળાવની તકલીફ છે, પાણી પીવા નથી દેતા. હા, એટલે બધી ઘણી તકલીફો છે ફોરેસ્ટ ખાતાની. આપણે બધા રાજકારણી મોટા નેતાઓને બધાને જાણ કરેલી છે, કોઈ છતાં રાજકારણી આવ્યો છે ના, તમારે? રાજકારણી કોઈ આવ્યા નથી પૂછા કરવા. હવે તમે યાર શું માંગ છે રાજકારણી અમારી માંગ પાસે? છે ભાઈ અમને આ જે ગામને તકલીફ છે એનું કોઈ બી નિરાકરણ લાવે. અગાઉ ચૂંટણી આવે છે એમાં તમે ચૂંટણી આવશે તો એનામાં આખું ગામ ભરી ના પાડે છે. હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમે ભેગા થઈ જૂથ ગામ પંચાયત આ જૂથ ગામ પંચાયત કેટલા છે, ગામ આવે છે એમાં? એનામાં 4 ગામ આવે છે. ક્યાં ક્યાં? એનામાં આસલડી, રાવરાસર, સામજીયારા, સુજાવાન બધા તમે સાથે જ છો? બધા સાથે છે. સાથે જણાવવાનું કે અમે માલધારી માણસ છીએ. પછી અમે અરજી વારંવાર કરી છે, કલેક્ટર, મામલેદાર, તલાટીને, ભાઈ અમને કોઈ દાદ દેતા નથી. અમે રાજકારણમાં અરજી કરી છે, પછી વિનોદ ચાવડાને કરી છે, ભાઈ કોઈ આવતા નથી. અમારા બૂથમાં તે મતદાન કરશો નહીં. ભાજપ